મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજના લાડીલા પાર્ષદવર્ય ગુમાનજી ભગત એ મહારાજના હજુરી પાર્ષદ હતા અને શૂરવીર હતા. મહારાજની આજ્ઞામાં ટૂંક થઈ જાય, પોતાનું તન મન ધન એ ન્યોછાવર કરે એવા મહિમાવાળા અને શૂરવીર આ ગુમાનજી ભગત હતા. સંવત 1882ના શ્રાવણ સુધી દસમ અને શનિવારના રોજ ભડલીવાળા પાણ ખાચર અને દાદા ખાચર એમનું એક તકરારિયું ખેતર હતું. એ પ્રસંગો આપણે આગળની કથાઓમાં પણ કહી ગયા છીએ, પણ દરેક પાર્ષદ વખતે એ લીલા સંભાળવી જ રહી, કારણ કે એમાં બધા પાર્ષદોનું સમર્પણ ભક્તિ બહુ મોટા હતા. આ પ્રસંગને યાદ ન કરીએ તો ગુમાનજી ભગતના જીવનની કથા કરવામાં અન્યાય થઈ જાય. એ વખતે એ બાણ ખાચરે ખબડ મતારા વગેરે 300 સૈનિકોને લડાઈ કરવા માટે મોકલેલા. મહારાજે પાર્ષદોને ખેતરની રક્ષામાં રાખેલા, બીજા પાર્ષદોને બોલાવી લીધેલા અને ફક્ત 12 પાર્ષદો ત્યારે હાજર હતા. સુરવીર ભગુજી, રતનજી, મિયાજી, ગુમાનજી, આ પાર્ષદો. અને એ 12 પાર્ષદોએ, ભગુજી એમાં મુખ્ય હતા, ખબડ મતારાને માર્યા અને એ 300 માણાના ટોળાને કંઈકને માર્યા અને કાઢી મૂક્યા. એમાં પાર્ષદો ઘવાણા હતા. મહારાજે આ પાર્ષદોની રક્ષા કરી. એમાં ગુમાનજી પાર્ષદ પણ હતા અને મહારાજે કાળ થકી આ પાર્ષદોની રક્ષા કરી. કોઈને કંઈ થવા દીધું નહીં. પણ આ પાર્ષદોની કેવી શૂરવીરતા હશે, મહારાજના વચનમાં કેવો વિશ્વાસ, એમની કેવી ભક્તિ હશે કે આવા શૂરવીર 300 સૈનિકોને ફક્ત 12 પાર્ષદોએ હાંકી કાઢ્યા, કંઈકને માર્યા. અને આ પાર્ષદો પણ ગવાણા હતા અને મહારાજે એમની કાળ થકી રક્ષા કરી. એ પ્રસંગો આપણે પૂર્વ કથામાં સાંભળી ગયા છીએ. એમાં ગુમાનજી ભગત પણ 12 પાર્ષદોમાં ગુમાનજી ભગત પણ હતા. એ સાજા થયા પછી મહારાજે પાર્ષદોને સ્નાન કરાવ્યું, વસ્ત્રો મહારાજે ઓઢાડ્યા. એ પાર્ષદોને મહારાજે પોતે પીરસી અને જમાડ્યા અને બધા પાર્ષદોને મહારાજ ભેટ્યા હતા. એ સેવામાં એ ગુમાનજી પણ હતા અને મહારાજના બહુ લાડીલા અને કૃપાપાત્ર બન્યા હતા. આ બધા પાર્ષદો એમની સેવા ભાવના, સમર્પણ, એમના નિયમ, નિશ્ચય અને પક્ષની દ્રઢતા એ કેવી હશે. મહારાજનો રાજીપો એમની ઉપર કેવો થયો. એમની આ નિષ્ઠા, એમનો પક્ષ, એમની શૂરવીરતા એ ભગવાન અને ભગવાનના સંતો, ભક્તો એમના પ્રત્યે આપણને હોવી જોઈએ. તો મહારાજનો રાજીપો થાય અને એનો શાસ્ત્રમાં બહુ મોટો મહિમા કીધો છે.
એકવાર મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા અને મહારાજે એવું પ્રકરણ ચલાવેલું સંતો માટે. મહારાજ જુદા જુદા પ્રકરણ ચલાવતા. એવું પ્રકરણ ચલાવ્યું કે કરપાત્ર અને ઉદર જોડી એનું પ્રકરણ ચાલતું. એટલે શું ખબર પડી? કરપાત્ર એટલે આ હાથનો ખોબો હોય એ પાત્ર, બીજું કાંઈ વાસણ રાખવાનું નહીં. અને ઉદર જોડી, પેટ એ જોડી, બાકી કોઈ સંગ્રહ નહીં. જે જમવા મળ્યું એ હાથમાં લઈ લેવાનું પાત્રમાં, કરપાત્ર અને ઉદર જોડી, બીજું કાંઈ સંગ્રહ નહીં રાખવાનો. એકવાર જે ભિક્ષામાં મળે એ હાથમાં લેવાનું અને ભગવાનને સંભાળીને જમી લેવાનું. એને કરપાત્રી વ્રત પણ કહેવાય. કે મહિનો મહિનો સંતો ભક્તો ક્યારેક એવો નિયમ રાખતા હોય કે મારે કરપાત્રીનું નિયમ છે એવું. એટલે હાથમાં ભગવાનને થાળ ધરાવ્યો હોય પછી જે એક હાથ તો જમવા માટે ખાલી રાખવો પડે, કંઈ ખોબો ન હાલે. એટલે હાથમાં જેટલું આવે એટલું લઈ લેવાનું, પછી ભગવાનને સંભાળી અને જમી લેવાનું. બીજી વાર નહીં લેવાનું વારે વારે. એ કરપાત્રી વ્રત ન કહેવાય, એક જ વાર લેવાનું. એટલે હાથમાં આવે એટલું લેવાનું. હવે એમાં કેટલું બધું આમાં રિસ્ટ્રિક્શન આવી જાય. હવે આમાં હાથમાં કાંઈ દાળ લેવાય, કદાચ ભાત લે તો પછી રોટલી સામે નહીં. અને છાશે ન પીવાય, એક વારમાં એ લેવા જાય તો ન હાલે. એટલે જે લેવું હોય એકવાર લઈ અને ભગવાનને સંભાળીને જમી લેવાનું. એમાં તો જાણીતો પ્રસંગ છે એટલે નામ ન લેવાય, પણ વ્રત કરેલું સેવા બહુ હાલે. જુવાની ઉંમર હોય એટલે ભૂખ પણ એવી કડકડીને લાગે. હાથમાં કેટલું આવે. કરપાત્રી વ્રત તો કર્યું પણ પછી સેવા બહુ હાલતી હતી, મહેનતની સેવા, અને ભૂખ લાગે. એટલે પછી કરપાત્રીમાં એક બાજરાનો રોટલો, મોટો રોટલો હોય ને તાવડી જેવો, એ હાથમાં લઈ એની ઉપર ફરતા લાડવા ગોઠવી અને વચ્ચે શાક કેવું કે લાડવા હરખા ગોઠવી અને હાથમાં લઈને કરપાત્રી હાલતું હતું. ત્યાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ વખતે બરોબર ઠાકોરજી જમાડવા માટે પંક્તિમાં આવ્યા અને આ જોયું. સ્વામી કે સાધુરામ આ હું કે સ્વામી મારે આ કરપાત્રી વ્રત હાલે છે. સ્વામી રાજી થયા કે આ સાધુ કેટલી અત્યારે બાંધકામ હાલે છે, ચડવું ઉતરવું, એટલી સેવા કરે, જુવાની ઉંમર, ભૂખ તો લાગી, થોડા દી તો આમ હાલ્યું વ્રત થોડું લઈને, પણ પછી તો આવું કર્યું. એટલે સ્વામી હસતા ઓછું, પણ સ્વામીએ આવ્યા ને આવી વાત કરી એટલે આવું સંતો પણ થોડુંક હૈસા ને હળવા થયા. અને કહેવાનું કે મહારાજની આજ્ઞા હતી કે આવું રોટલો રાખીને આમ કરપાત્રી નહીં. પણ એવું થાય તોય મોટી વાત છે ને કે એક જ વાર આવું લેવું. ઘણી વાર સંતો આવી રીતે ખાલી હાથમાં લઈ અને કોઈ વ્રત કરતા હોય કે એક જ વાર હાથમાં આવે એટલું લઈ, આમ રોટલો એમ નહીં પણ હાથમાં આવે એટલું, અને ભગવાનને સંભાળીને જમતા હોય. તો મહારાજે આવું પ્રકરણ ચલાવેલું. કરપાત્ર બસ એક હાથમાં આમ ખોબામાં આવે, ખોબો તો ન કહેવાય, એક હાથનું પોસમાં જેટલું આમ આવે એટલું લઈ ભગવાનને સંભાળીને જમી લેવાનું, બીજી વાર નહીં. અને ઉદર જોડી એટલે બીજું કાંઈ સંગ્રહ કે નહીં. પછી બીજે દિવસ બપોરે કાંઈ ભિક્ષામાં મળે તો હાથમાં લઈને જમી લે. જોડી નહીં રાખવાની અને કોઈ પાત્ર નહીં રાખવાનું. આવા સંતોને વ્રત ચાલતા હતા. મહારાજે આવું પ્રકરણ ચલાવેલું. મહારાજે ઘણા પ્રકરણો ચલાવ્યા છે. આવું પ્રકરણ ચાલતું હતું. એમાં લાકડાના પતર આવ્યા
અને મહારાજે પછી છૂટ કરી કે હવે સંતોએ લાકડાના પત્તરમાં જમવાનું. અમારે સંતોને જમવાનું લાકડાનું પત્તર હોય અને પાણી પીવા માટે લાકડાની તુંબડી હોય. મહારાજ કહે હવે પત્તરમાં બધાય જમજો. મોટી બા અતિ રાજી થઈ ગયા. મોટી બા એટલે જીવુબા. એમને ભગવાન સંતોમાં ખૂબ હેત. હવે સંતો કરપાત્ર એમાં લઈને જમે તો થોડું જમે, ખાલી હાથમાં શું જમાડી શકાય. અને મહારાજે આવી આજ્ઞા કરી એટલે જીવુબા બહુ રાજી થયા અને રસોઈ આપી. મહારાજને સંતોને રસોઈ આપી. રસોઈ તૈયાર થઈ. મહારાજ જેમાં જમી અને મહારાજે સંતોની પંક્તિ કરવાનું કીધું. એટલે સંતોની પંક્તિ થઈ. મહારાજ પોતે પીરસવા માટે પધાર્યા હતા. મહારાજ સંતોને પીરસીને પછી મહારાજ ટોલિયા ઉપર બિરાજમાન થયા. સંતો જમતા હતા. એ વખતે આકાશમાં એક વાદળી થઈ, મીઠી છાંયડી થઈ અને આમ મંદ શીતળ સુગંધ પવન વાવા માંડ્યો. થોડે દૂર વરસાદ ચાલુ થયો હશે એટલે એની વાવરે આવે, આમ સુગંધ આવી. એ વખતે ચંદન અને પુષ્પની વૃષ્ટિ થઈ. અત્યાર સુધી કરપાત્રી વ્રત હાલતા હતા. સંતોના શરીરે હુકાઈ ગયા હતા. મહારાજે પત્તરમાં જમવાની આજ્ઞા કરી અને જીવુબાની રસોઈ હતી. મહારાજ પોતે પીરસવા પધાર્યા. આકાશમાંથી ચંદન અને પુષ્પની વૃષ્ટિ થઈ. એ વખતે એક બહુ મોટો સર્પ, એની આમ શ્યામ ફેણ, મોટી ફેણ, એમાં ઘણા મુખ અને ધોળી મૂછો, એવો મોટો સર્પ દેખાણો. એટલે સંતોની પંક્તિ થઈ હતી. હવે જમતા હોય અને કાળ દેખાય તો શું થાય? જમવાનું ફાવે? ત્યાં મન રહે? એટલે આમ બધાએ જોયું એવડો મોટો સર્પ, એવી મોટી ફેણ, ધોળી મૂછો અને ઝાઝા મુખ. આમ જોઈને સંતો ચંચળ થયા. આમ મીંડું થવા થોડુંક. એટલે મહારાજે કીધું કે સંતો તમે નિરાંતે જમો, કોઈ ચંચળ થશો નહીં, આત્મારૂપ થાવ. હવે ભાઈ કાળ દેખાતો હોય ત્યાં આત્મારૂપ કેમ થવું? પણ મહારાજે આજ્ઞા કરી. તો સંતો એ ભાઈ મહારાજની ભેળા રહેનારા અને મહારાજના વચનામૃતના પિયુષ પીનારા. એમાંય મહારાજના ઘણા ઐશ્વર્યોના દર્શન કરતા હોય. મહારાજ પોતે હાજર હોય પછી કાળની શું ચિંતા? મહારાજ કહે જરાય ચંચળ થશો નહીં, આત્મારૂપ થાવ અને જેમ જમો છો તેમ જ જમજો. દોડાદોડી કરશો નહીં, ઊભા થશો નહીં. મહારાજે આવું કીધું. એટલે બધા સંતો મહારાજને સંભાળી અને જમતા હતા. એ વખતે એ મોટો સર્પ એ પોતાની આમ ફેણ ઊંચી કરીને આમ દોઢેક હાથ આમ ઊંચે થઈ અને મહારાજને સામે આમ જોઈ રહ્યો. એ સર્પોને મહારાજે કીધું આ સર્પોના અધિપતિ આવ્યા છે. અને એ વખતે મહારાજે જીવુબાને કહી અને રૂપાની તાહળીમાં દૂધ મંગાવ્યું. મહારાજે ગુમાનજીને કીધું અને રૂપાની તાહળીમાં દૂધ લાવ્યા, મહારાજને આપ્યું. મહારાજે પોતાના હાથમાં લઈ અને ગુમાનજીને કીધું કે એ મોટા સર્પ પાસે આ દૂધની તાહળી મૂકો. અને એ તો ગુમાનજીને જ કહેવાય. એવો મોટો સર્પ ફેણ ચડાવીને આમ બેઠો હોય, ત્યાં પાસે કેમ જવું તાહળી મૂકવા? એ તો ગુમાનજી જેવા સુરવીર ભગત હોય અને મહારાજ એમને જ આજ્ઞા કરે. કંઈ ત્યાં આંબા શેઠને ન કહેવાય કે તમે તાહળી મૂકી આવો.
એટલે ગુમાનજીને કીધું, અને ગુમાનજી દૂધની તાહળી એમની પાસે મૂકી અને એમણે એ દૂધપાન કર્યું. પછી એ સર્પોના અધિપતિ એમણે મહારાજ કે કોઈ ડરશો નહીં, ત્યાંથી આમ ચાલતા થયા અને ઢોલિયા નીચે આવી અને અદૃશ્ય થઈ ગયા. આવું આશ્ચર્ય એ સૌને થયું. અને ગુમાનજી પણ એને પણ બહુ મોટું આશ્ચર્ય થયું. મહારાજે એ સભામાં એવું કહ્યું કે આજે આ સર્પોના અધિપતિ પધાર્યા હતા. આવા આશ્ચર્યો એના સૌને દર્શન થતા. વારે વારે એવા પ્રસંગો હોય ત્યારે કાલે નિષ્કુળાનંદ સ્વામીની કડી આપણે બોલ્યા હતા કે જ્યાં પ્રભુ ત્યાં પ્રભુતાઈની આશ્ચર્ય ન મળે કાંઈ, પૂર્ણ કામ પુરુષોત્તમા સર્વે સામર્થી તે માય. ભગવાન પુરુષોત્તમ નારાયણ મનુષ્ય રૂપ ધારણ કરીને આ બ્રહ્માંડમાં પધાર્યા હોય ત્યારે આવા આશ્ચર્યો થતા અને ભગવાનની ઈચ્છાથી એવા સૌને દર્શન થતા અને અહોભાવ થતો. આ રીતે સૌને આશ્ચર્ય થયું. અને આ ગુમાનજી પાર્ષદ એમને તો આ નજીકથી બધી સેવા મળી. એવા મહારાજના આ લાડીલા પાર્ષદ એ મહારાજ આપણને મળ્યા છે, એનો મહિમા સમજવો અને આપણને એ સેવા દર્શન એમના સેવક બની અને લાભ મળ્યો છે. આપણે મહારાજની કંઠી બાંધી શ્રીજી મહારાજની, એટલે આપણે મહારાજના આશ્રિત થયા. સ્વામિનારાયણ ભગવાનના આપણે સેવક થયા અને એ ભગવાનના ભક્ત બન્યા. અને એ મહારાજની સેવા ભક્તિ સ્મરણ એ કરવાનો આપણને આ લાભ મળ્યો છે. એ ભગવાનના હેતે સહિત સેવા કરવી, ભગવાનના ગુણ ગાવા. ભક્ત ચિંતામણીના આપ સૌ ભક્તો પાઠ કરી રહ્યા છો એ મહિમા સમજી આ મહારાજની મૂર્તિ, એમના ચરિત્રો, એમનું સ્મરણ, એમનું ચિંતન, એનો બહુ મોટો લાભ છે કે આપણા જન્મ જન્મની જે કાંઈ કર્મ સંસ્કારો હોય, વાસનાઓ હોય એને ટાળી નાખે એવો આ મહારાજની મૂર્તિનો પ્રતાપ છે. અને એના દ્વારા જ સર્વ લાભ, જે કાંઈ લાભ છે, પ્રાપ્તિ છે, એ પણ એ મહારાજના ઉપાસના, એમના સ્મરણ ભક્તિથી જ મોટામાં મોટી પ્રાપ્તિ થાય છે. આ લોકમાં અને પરલોકમાં. આ લોકમાં પણ ભગવાન પોતાના ભક્તોને સુખિયા રાખે છે અને મહારાજ પોતાનું સુખ એમના આશ્રિતોને, એમના ભક્તોને એ મહારાજ આપે છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આવો મહારાજનો યોગ થયો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.